સુરતમાં ખાડીપુરથી અસરગ્રસ્ત એસકે નગર અને ઉમા ઇન્ડસ્ટ્રીયલ ઝોનના વેપારીઓએ પાલિકા કચેરી ખાતે મેયરનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી। વેપારીઓએ પૂરના કારણે થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને 2 વર્ષ માટે સંપૂર્ણ વેરા માફ કરવાની માંગ કરી છે। સુરતના એસકે નગર અને ઉમા ઇન્ડસ્ટ્રીયલ ઝોનના પૂર પીડિત વેપારીઓ મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ પહોંચ્યા હતા। વેપારીઓએ મેયરનો ઘેરાવ કરી 2 વર્ષ માટે સંપૂર્ણ વેરા માફ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી। વેપારીઓનો આક્ષેપ છે કે છેલ્લા 7 વર્ષથી દર વર્ષે આવતા ખાડીપુરના કારણે તેમને અંદાજે 8 થી 10 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડે છે। પૂરના પાણીમાં નાના વેપારીઓના ધંધા રોજગાર અને રહેણાંક વિસ્તારો ડૂબી જતા ભારે હાલાકી સર્જાય છે। વેપારીઓએ વોર્ડ નંબર 18 અને 19માં જ વારંવાર ખાડીપુર કેમ આવે છે તે મુદ્દે સવાલો ઉઠાવી તંત્રની કથિત મિલીભગત અને ગેરકાયદેસર દબાણો અંગે તપાસની માંગ કરી હતી। રજૂઆત બાદ મેયરે આ મુદ્દે આગળ રજૂઆત કરીને 3 વર્ષ સુધી વેરા માફી મળે તે માટે પૂરતા પ્રયાસો કરવાની ખાતરી આપી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। અમે વેરા માફીની માંગ લઈને આવેલા હતા। અમને પાટીલ સાહેબે આશ્વાસન આપેલું હતું કે તમને 2 વર્ષના વેરા માફ કરી આપીશું, પણ સરકાર તરફથી 1 વર્ષનો જ વેરો માફ થયો, તે પણ મિલકત વેરો। તો અમારી માંગ એવી હતી કે અમને સંપૂર્ણ વેરા માફી મળે, તે પણ 2 વર્ષ માટે। આ વખતે અમારા ખાતાઓમાં 2 વખત પાણી આવ્યું। બીજી વખત જે પૂર આવ્યું તે તો કૃત્રિમ આફત હતી એવું લાગતું હતું, કારણ કે ખાડીપુર આવે ખરું, ચલો અમે માની લઈએ ખાડીપુર આવે, પરંતુ પર્વત પાટિયાના વોર્ડ નંબર 19માં જ અને 18માં જ કેમ ખાડીપુર આવે? ખાડી તો આખી ડુમ્મસ સુધી ફેલાયેલી છે, દરેક જગ્યાએ ખાડીપુર આવવું જોઈતું હતું। હવે તમે સમજી શકો કે કોઈ દબાણના કારણે તેમજ કોઈ તંત્રની મિલીભગતના કારણે આ પાણી અમારા વિસ્તારોમાં ભરાઈ એકઠું થાય છે અને નુકસાનનો અમારે ભોગ બનવું પડે છે। અને છેલ્લા લગભગ મિનિમમ 7 વર્ષથી તો અમે દર વર્ષે આના ભોગ બનતા રહ્યા છીએ। અમારા ખાતાઓમાં મિનિમમ 8 થી 10 લાખના નુકસાન થયેલા છે। નાના પરિવારના લોકો છે, અમુકનો તો ધંધો પણ પાણીમાં અને રહેણાંક પણ પાણીમાં છે। અત્યારે તમારી માંગ શું છે અને શું માંગ? અમારી ડિમાન્ડ એટલી જ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ અમે જે એસકે નગરની ઉમા ઇન્ડસ્ટ્રીયલની વાત કરી રહ્યા છીએ, ત્યાં સંપૂર્ણ 2 વર્ષનો સંપૂર્ણ વેરા બિલ માફી મળે એવી અમારી ડિમાન્ડ છે। અને મેડમશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે તમારી રજૂઆત અમે આગળ કરીશું અને બનતી કોશિશ કરીશું 2 વર્ષના વીમા માફ કરી આપવાની, વેરા માફ કરી આપવાની। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।